ભરૂચ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ। જિલ્લાની વિવિધ શાળાના 300 વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા બેટ ખાતેની પ્રાથમિક શાળામાં ભરૂચ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ તેમજ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરાયું। રાજ્ય સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરૂચ સંચાલિત જિલ્લા કક્ષાના બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન જૂના બોરભાટા બેટ ગામેની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું, જેમાં ભરૂચ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાના 7 થી 13 વર્ષના બાળકોએ ચિત્રકલા, નિબંધ, સમૂહ ગીત, લગ્ન ગીત, લોકનૃત્ય, નાટક, ભજન સહિતની સ્પર્ધાઓમાં અંદાજિત 300 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજે ભરૂચ જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા જે અહીંયા નવા બોરભાઠા બેટ અંકલેશ્વર પાસે છે, તો તેમાં આજે યોજાય છે। તેમાં ભરૂચ અને અંકલેશ્વર તાલુકાની અંદર જે પ્રથમ ક્રમાંકે જે વિદ્યાર્થીઓને જે શાળાના વિદ્યાર્થીઓ આવ્યા છે તેઓ આજે વિવિધ સ્પર્ધા માટે જિલ્લા કક્ષાની આ સ્પર્ધાની અંદર ભાગ લેવા આવ્યા છે। આ એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં ગુજરાત રાજ્ય સરકારને ગાંધીનગર સાંસ્કૃતિક અને સેવા પ્રવૃત્તિ વિભાગ અને ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીઓ દ્વારા આ એક એવું પ્લેટફોર્મ બાળકોને આપવામાં આવે છે કે જેઓની અંદર હિડન ટેલેન્ટને બહાર કાઢવાનું કામ કરે છે અને બાળકોને એક એવું પ્લેટફોર્મ મળે છે કે રાજ્ય કક્ષા સુધી અને નેશનલ કક્ષા સુધી એ લોકોને જવાનો મોકો મળે છે। અને જે આ સ્પર્ધા છે તેના દ્વારા બાળકની અંદર રહેલી એક પોતાની આર્ટ ફોર્મ જે બહાર આવે છે ને આગળ જાય છે, તો તે લોકોને એક સારું એટલું મોટું પ્લેટફોર્મ પણ મળી શકે છે અને સંભાવના છે કે જેની અંદર ખૂબ આગળ વધી શકે છે અને ગવર્મેન્ટ તરફથી પણ આમાં ખૂબ જ સારી સહાય કરવામાં આવે છે। આપણા ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી મિતા મેડમ, સૌરભ સર, સ્વાતિ મેડમ ખરેખર આ આર્ટિસ્ટોને ખૂબ જ સપોર્ટ કરે છે। તો આ એક રિક્વેસ્ટ કરું છું કે દરેક વ્યક્તિ પોતાના બાળકની અંદર રહેલા ટેલેન્ટને બહાર કાઢવા માટે તમે શાળાઓ અથવા તો પછી પોતે બહારથી પણ તમે પાર્ટિસિપેટ કરી શકો છો। આજ રોજ બોરભાઠા બેટ પ્રાથમિક શાળામાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7 થી 13 વર્ષના બાળકો ભાગ લઈ રહ્યા છે। વિવિધ સ્પર્ધાઓ જેમ કે ચિત્રકલા, સર્જનાત્મક, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકનૃત્ય વગેરે જેવી સ્પર્ધાઓમાં તેઓ બાળકો ભાગ લઈ રહ્યા છે। આ સ્પર્ધામાં બાળકો જે વિજેતા થાય છે તેઓને પ્રોત્સાહિત કરવા માટે શબરી એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમજ મામલતદાર શ્રી ભરૂચના સહયોગથી બાળકોને ઇનામનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમજ આ બાળકો જિલ્લા કક્ષાએથી જે નંબરો મેળવશે તેઓ ઝોન કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જાય અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હું એમને શુભેચ્છા આપું। ત્યારે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વરના મામલતદાર કે.એમ. રાજપૂત, જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરીના અધિકારી શ્રીમતી મિતાબેન ગવલી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી સ્વાતિબેન ભોઈ, પ્રાંત યુવા વિકાસ અધિકારી પ્રાથમિક શાળા સૌરભ રાણા, જૂના બોરભાટા બેટ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણબેન પટેલ સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા અને સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરી તેમની પ્રતિભાઓને બિરદાવી હતી। આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા હેતલબેન પટેલે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા।